જય માતાજી મિત્રો, અમારા નાના મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે જવાનું હતું સોમનાથ, એટલે નાઈ બાઈને થઈ ગયા કમ્પ્લીટ, કેમ કે 11 વાગે તો નીકળવાનું હતું અને અમે પછી નીકળી પણ ગયા. અને પછી અમારા પ્રેમભાઈને તો બહુ ગરમી થતી, એટલે અહીંયા તો કાઢી નાખ્યું શર્ટ, કેમ કે બહુ જ ગરમી થતી છે. અને પછી અમે રાતના વાગી ગયા 3 અને પછી પડી ગઈ મસ્ત મજાની સવાર અને ખાઈ લીધા ભજીયા ખાતા ખાતા તો અમારા ખીમજીભાઈ અમને થોડોક સામાન ભૂલાઈ ગયો છો, એટલે ખીમજીભાઈ અમને આવી ગયા થોડોક સામાન દેવા. અને ભજીયા ખાઈને પછી પાછા નીકળી ગયા હાલતા. એમાં પછી અમારા ધવલભાઈને તો ઉઘાડે પગે આવવાનું હતું, એટલે હાલતા હતા ઉઘાડે પગે. અને આપણે રહ્યું સોમનાથ 45 કિલોમીટર, કેમ કે હવે આપણે આવી ગયા પાણીના કૂવે, એટલે પાણી પી લીધું અને પાછા નીકળી ગયા. અને એમાંય પાછો આપણા કલેજાઓનો વિડીયો કોલ આવી ગયો, એટલે 2 ઘડી આપણે કલેજારે વાત કરી લીધી. અને પછી આવી ગયા આપણે હનુમાન મંદિર, અને પછી તો કરી લીધો નાસ્તો. અને આપણે સંજયભાઈ જતા હતા તાલાળા કેરી ભરવા, એટલે એ આપણે આટલું લાવ્યા હતા સોડા, એટલે મસ્ત મજાની બધાએ સોડા પી લીધી. અને સોડા પીને પછી પાછા આપણે નીકળી ગયા. અને નીકળતા રસ્તામાં હોટલ આવી, એટલે છોકરાએ બોલાવી નાખી ફૂલ બાકાજી કી. અને પછી તો આવી ગયા આપણે મોંગલધામે, કેમ કે આપણે એના નાઇટ કરવા નથી અને સવારે નીકળવાનું હતું. અને નાવા ધોવાનું પણ અહીંયા જ હતું. અને પછી તો આપણે મસ્ત મજાના નાઈ નાખ્યા. અને પછી તો હવે આરતી થતી હતી મોગલમાંની, એટલે હવે આપણે આરતીમાં જઈ આવીએ. અને હવે સવારના વાગી ગયા 3 અને 3 વાગે પીસી કરી સાબા પીને પાછા નીકળી ગયા હાલતા. અને પછી તો આવી ગયા આપણે રામ મંદિરે, અને રામ મંદિરે આપણે નાઈ બાઈને થઈ ગયા કમ્પ્લેટ. અને નાઈ અને પછી તો કરી આવ્યા દર્શન, અને દર્શન કરીને પછી આવી ગયા આપણે સોમનાથ. અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણે આઈડીને ફોલો કરતા રહેજો. બધાયને હર હર મહાદેવ.